જીઆઈએસએફએસમાં નિયમ બહાર બઢતી અને બદલીઓની માંગણી પૂરી નહીં થતાં ખોટા આક્ષેપો કરવામાં આવે છે. મુખ્ય કારોબારી અધિકારી આરડી બરંડા. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીમાં ઘણા સમયથી ગાર્ડની ભરતી, બઢતી અને બદલીઓમાં કૌભાંડ થાય છે અને ગાર્ડને પૂરો પગાર આપવામાં આવતો નથી. જેવા આક્ષેપોથી ઘેરાયેલું છે. તેના કારણે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન નામ પ્રવક્તા માવજીભાઈ સરવૈયા દ્વારા કારોબારી અધિકારી આરડી બરંડા સાહેબના ભેદભાવ ભર્યા વર્તન વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલીસ પરમિશન નહીં મળતા માત્ર આવેદનપત્ર પાઠવ્યું છે. આ આક્ષેપો અંગે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળના મુખ્ય કારોબારી અધિકારી આરડી બરંડાએ ગાર્ડની ભરતી અંગે ખુલાસો આપતાં કહ્યું હતું કે વર્ષ 2022 અને 23 માં હાઈકોર્ટની મંજૂરી બાદ એક્સ આર્મી, પોલીસ, હોમગાર્ડ સહિતના 4000 ગાર્ડની ભરતી માટે ઓનલાઈન જાહેરાત આપી ભરતી કરવામાં આવી હતી. તેમાંથી 80 જેટલા ઉમેદવારોના ખોટા ડોક્યુમેન્ટના વેરિફિકેશન સહિતની ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. જીઆઈએસએફએસના ગાર્ડને ધારાધોરણ મુજબ પૂરો પગાર આપવામાં આવે છે. પગારની પાકી સ્લીપ આપવામાં આવે છે. જીઆઈએસએફએસના ગાર્ડની બઢતી અને બદલીઓ સંસ્થા નામ ધારાધોરણ મુજબ કરવામાં આવે છે. બઢતી અને બદલીઓ માટે કોઈ લાંચ લેવામાં આવતી નથી. તેમને જીઆઈએસએફએસના ગાર્ડને નોટિસ આપ્યા વગર જિલ્લા બહાર બદલી કરવામાં આવે છે. સિનિયોરિટી મુજબ નહીં પરંતુ અમુક નક્કી કરેલા મળતિયાઓને જ મૂકવામાં આવે છે. અને ગાર્ડના અધિકાર માટે લડત કરનાર ગાર્ડ અને એસએસઆઈને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેવા આક્ષેપોના જવાબમાં એમણે કહ્યું હતું કે કેટલાક ગાર્ડ અને બિનરાજકીય સંગઠનોની ધારાધોરણ વિરુદ્ધની બઢતી અને બદલીઓ માટેની માંગણીઓ પૂરી નહીં થતાં ગાર્ડની ભરતીમાં કૌભાંડ થયું છે. પૂરો પગાર આપવામાં આવતો નથી. બઢતી અને બદલીઓ માટે લાંચ લેવામાં આવે છે. તેવા તદ્દન ખોટા પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે.